તો કે ભાઈ આ બેનને એવા સાબિત કરી દીધા છે કે આ છોકરા પકડવા વાળી ગેંગ છે. પેલા માણસોને બતાવો ભાઈ મેહુલભાઈ, આ માણસો બતાવી દો, ટોટલી માણસો બતાવો. કઈ આબરૂ નહીં હોય અમારે. જો ભાઈ અત્યારે રોવા માંડ્યા બાલ બચ્ચા છે, અમારા ફૂલ જેવા છોકરા છે, મજા બધા. છોકરા પકડવા વાળી ગેંગ, આવા વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હતા અને બધા લોકો જોતા પણ હતા. પણ શું તમને ખબર છે કે જે વિડીયો વાયરલ થયા હતા એ બધા લોકો છોકરા પકડવા વાળા હતા? અત્યારે હાલ જે એક દાખલો સામે આવ્યો છે, ખરેખર આ વિડીયો જોઈને તમે પણ રડી જશો. બિચારા ગરીબ લોકો બદનામ થઈ ગયા. આમાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા. એમાંથી મિત્રો ઘણા બધા લોકોએ એવું કહી દીધું કે છોકરા પકડવા વાળા આવ્યા, ગામની અંદર આવ્યા, જિલ્લાની અંદર આવ્યા. તો શું ખરેખર બધા છોકરા પકડવા વાળા હતા? તો ના મિત્રો, આ વિડીયો ધ્યાનથી સાંભળજો. આ વિડીયોમાં તમે કોઈની મદદ કરી શકો છો, કારણ કે અત્યારે હાલ જે દાખલો સામે આવ્યો છે, આ વિડીયો સાંભળીને ખરેખર તમે પણ રડી જશો. બિચારી એક મહિલા રડી ગઈ, એમની વેદના સાંભળીને ખરેખર તમે પણ રડી જશો. કારણ કે બિચારા લોકો મેળાની અંદર ફરવા ગયા હતા, મેળાની અંદર કંઈ ધંધો કરવા માટે ગયા હતા. દેખાવમાં ભલે ગરીબ હતા, તો અમુક લોકોએ કેવું કર્યું, બધા લોકો ભેગા થઈ ગયા અને સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી દીધો કે છોકરા પકડવા વાળા આવ્યા આ ગામની અંદર કે આ જિલ્લાની અંદર. એવી જ ઘટના મહિલા સાથે બની. હવે બિચારી મહિલા મેળાની અંદર કંઈક વેચવા માટે ગઈ હતી. શકલ ભલે એમનું કંઈ પણ રીતે કેવું જ ના હોય, પણ ભાઈ આપણે કોઈને ખોટી રીતે બદનામ ના કરી શકીએ. આ વિડીયો ધ્યાનથી સાંભળજો, કારણ કે ઘણા બધા લોકો છોકરા પકડવા વાળી ગેંગના વિડીયો જોવા પસંદ કરતા હતા. એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે. કારણ કે ભાઈ કોઈ ગરીબ લોકોની જો અત્યારે હાલ જિંદગી ખરાબ થતી હોય અને વિડીયોના કારણે એમની જિંદગી બગડી હોય, તો કદાચ આ વિડીયો પણ વધારે લોકો સુધી શેર કરજો. એટલે આજે આપણે એ સાબિત કરવાનું છે કે આ કોઈ છોકરા પકડવા વાળા નથી. લોકોએ ખોટી રીતે એમને બદનામ કર્યા હતા. આગળ આખો તમને પૂરો વિડીયો બતાવું, ખરેખર તમે પણ વિચારમાં પડી જશો. હવે મિત્રો, આ ઘટનામાં એવું બન્યું કે અત્યારે હાલ જે વિડીયો સામે આવ્યો, મહિલા રડી ગઈ કે ભલે અમારું શકલ ગમે તેવું છે, અમે ગરીબ દેખાઈ રહ્યા છીએ, પણ અમે કઈ છોકરા પકડવા વાળા નથી. અમારા ઘરે પણ નાના નાના છોકરા છે, અમે પણ છોકરાને સાચવીને રાખીએ છીએ, છોકરાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. પણ અમુક લોકોએ જે અમને બદનામ કર્યા છે, અત્યારે હાલ અમારા સગા સંબંધી, અમારા કોઈ સગા વાલામાં અમે જઈએ ને તો અમારી ઇજ્જતનું શું? કારણ કે અમારો ચહેરો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એટલો બધો વાયરલ થયો છે કે અમે ક્યાંય પણ જઈએ તો ઘણા બધા લોકો અમને એવું કહે કે છોકરા પકડવા વાળા. શું ખરેખર અમે છોકરા પકડવા વાળા છીએ? દરેક મિત્રોને આ વિડીયો શેર કરો. આ વિડીયો હું તમને બતાવું છું. ખરેખર વિડીયો જોશો ને તમે પણ રડી જશો. કારણ કે સોશિયલ મીડિયામાં એક એવી અફવા ફેલાઈ ગઈ હતી કે છોકરા પકડવા વાળા આવ્યા, છોકરા પકડવા વાળા આવ્યા. પછી એના પછી તો ભાઈ પોલીસે પણ આપણને સૂચના આપી હતી કે અત્યારે હાલ અમે ઘણી બધી જગ્યાએ તપાસ કર્યું છે, કોઈ જગ્યાએ છોકરા પકડવા વાળા આવ્યા નથી. લોકો ખાલી વ્યૂઝ અને ફોલોવર લેવા માટે કોઈ ગરીબ લોકોને બદનામ કરી રહ્યા છે, ગરીબ લોકોના વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે. સૌથી પહેલા આપણે હવે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો. આ એક વિડીયો જુઓ. વિડીયો જોયા પછી 2 શબ્દો કોમેન્ટમાં લખજો શું કે આ વિડીયો વધારે લોકો સુધી શેર કરો. જે પણ લોકોનું નામ ખરાબ થયું છે, જે પણ લોકોએ એવું કહ્યું હતું કે આ છોકરા પકડવા વાળા, પણ પાછળ જતા હવે એ જ લોકો એવું કહેવું પડે કે અમારી ભૂલ થઈ ગઈ, અમે ખાલી ખોટો તમારો વિડીયો મૂક્યો. આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો. તો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ. હું નથી ભાઈ, અમે આવો ધંધો નથી કરતા. અમે હમણાં પેટના રોટલાના કાઢવા જતા હોય અને આવા વિડીયા મારા ઉતાર્યા ખોટે ખોટા. મને કેટલું મારા ભેગું થઈ ગયું. મને કઈ આબરૂ નહીં હોય. અમારે જો ભાઈ અત્યારે રોવા માંડ્યા છે. બાલ બચ્ચા છે, અમારા ફૂલ જેવા છોકરા છે, મજા બધા. અમને કઈ નહીં થતું હોય. બરોબર, રોવામાં કાંઈ વાંધો નહીં અત્યારે. અને હવે તમારો જે વિડીયો છે એ બહુ વાયરલ થાય, કારણ કે વિડીયા મારા કાંઈ વાંધો નહીં હવે રોવામાં. અને માતાજી તમને સુખી રાખે. બરોબર, આ વિડીયો તમે પૂરો જોઈ લીધો. આ મહિલાની વેદના સાંભળીને ખરેખર તમે પણ રડી ગયા હશો. તો મિત્રો, આપણી એક જ માંગ છે કે મહિલાને ન્યાય મળે. જે લોકોએ એવું કહ્યું હતું કે છોકરા પકડવા વાળા આવ્યા, ખરેખર હવે એ જ લોકો આ વિડીયો વાયરલ કરો. બધા લોકોએ સાથે મળીને આ વિડીયો વાયરલ કરવાનો છે અને બધા લોકોને કહેવાનું છે કે આ કોઈ છોકરા પકડવા વાળા નતા, આ બિચારા ગરીબ લોકો હતા. અને અમુક લોકોએ વ્યૂઝ અને ફોલોવર લેવા માટે થઈને ખાલી ખોટું આમનું નામ બદનામ કર્યું હતું. તો મિત્રો, તમે શું કહેશો આ ઘટના વિશે? 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો.